નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું છીણેલા બટેટા યુઝ કરીને પરાઠા. બટેટા ઉપરાંત ઘણા બધા વેજીટેબલ્સ યુઝ કરીને આપણે આ પરાઠા બનાવીશું, જે ખૂબ જ સ્વાદિષ્ટ છે તેમજ હેલ્ધી પણ છે અને બનાવવા ખૂબ જ આસાન છે. તો ચાલો બનાવીએ પરાઠા. ફ્રેન્ડ્સ, આ પરાઠા બનાવવા માટેના ઇન્ગ્રેડિયન્ટ્સનું લિસ્ટ હું આ રેસીપીના અંતમાં આપું છું. છીણેલા બટેટાના ક્રિસ્પી પરાઠા બનાવવા માટે મેં એક બાઉલમાં 200 ગ્રામ બટેટું લીધું છે, જેનું આ રીતે જાડું ખમણ બનાવી લીધું છે. સાથે જ તેમાં હું એડ કરું છું 1/4 કપ ગ્રેટેડ ગાજર, ગ્રેટેડ કાંદા, 1/4 કપ જેટલા બારીક સમારેલા પાલક, 1/4 કપ જેટલા બારીક સમારેલા કોથમીર તેમજ આદુ મરચા લસણની પેસ્ટ. આ પેસ્ટ બનાવવા માટે મેં 2 લાલ મરચાં, 1 લીલું મરચું, 1 ઇંચ જેટલું આદું અને બાકીનું લીલું લસણ લીધેલ છે. લીલા લસણના ઓપ્શનમાં સૂકું લસણ પણ લઈ શકાય. તેમજ જે લોકો કાંદા અને લસણ નથી ખાતા તેઓ કાંદા અને લસણ સ્કીપ કરીને પણ આ રેસીપી બનાવી શકે. તેમજ જે વેજીટેબલ્સના સ્વાદ પસંદ ન હોય તેને સ્કીપ કરી શકાય અને સ્વાદ મુજબ બીજા વેજીટેબલ્સ પણ એડ કરી શકાય. હાફ ટેબલ સ્પૂન સોલ્ટ, 1/4 ટેબલ સ્પૂન ચાટ મસાલો, 1/4 ટેબલ સ્પૂન મરી પાવડર. આ બધું મિક્સ કરી લઈએ. બાઇન્ડિંગ માટે હું અડધો કપ જેટલો મેંદો યુઝ કરું છું. હવે થોડું પાણી એડ કરીને સ્મૂથ બેટર તૈયાર કરી લઈએ. છીણેલા બટેટાના ક્રિસ્પી પરાઠા બનાવવા માટેનું આ આપણું બેટર તૈયાર છે. આ બેટર તૈયાર કરવા માટે મેં કુલ 5 ટેબલ સ્પૂન પાણી યુઝ કરેલ છે. આપણે બેટરની કન્સિસ્ટન્સી આટલી સોફ્ટ રાખવાની છે. ફ્રેન્ડ્સ, આ પરાઠાને આપણે શેલો ફ્રાય કરવાના છે. તે માટે મેં એક નોનસ્ટિક પેન પ્રીહીટિંગ માટે મૂકી દીધેલ છે. તેમાં સૌપ્રથમ થોડું ઓઇલ સ્પ્રેડ કરીએ. ફ્રેન્ડ્સ, આ પરોઠાને શેલો ફ્રાય કરવા માટે મેં ઓઇલ લીધેલ છે. ઓઇલના ઓપ્શનમાં બટર કે ઘી કંઈ પણ લઈ શકાય. હવે આપણે થોડું બેટર લઈને પરાઠા ઉતારી લઈએ. આપણે ડાયરેક્ટ કાચું બટેટું જ લીધેલ છે. સાથે લીધેલ વેજીટેબલ્સ પણ કાચા છે, માટે આપણે થોડું બેટર લઈને નાનકડા પરાઠા ઉતારીશું. આ રીતે હાથથી કે સ્પૂન યુઝ કરીને આપણે પરફેક્ટ રાઉન્ડ શેપ બનાવીશું. આપણે સ્ટવની ફ્લેમ મીડિયમ રાખીને આ પરાઠાને શેલો ફ્રાય કરવાના છે. સાઈડ પર તેમજ ઉપર થોડું તેલ સ્પ્રેડ કરી દઈએ. નીચેની સાઈડ ચેક કરી લઈએ. નીચેની સાઈડ થોડી ગોલ્ડન બ્રાઉનિશ થાય એટલે આપણે સાઈડ ચેન્જ કરી લઈએ. બંને સાઈડ ગોલ્ડન બ્રાઉનિશ થાય ત્યાં સુધી આ પરાઠાને શેલો ફ્રાય થવા દેવાનું છે. ફ્રેન્ડ્સ, નીચેની સાઈડ પણ સરસ ચડી ગઈ છે. તો ફ્રેન્ડ્સ, હવે આપણું આ પરોઠું તૈયાર છે, જેને આપણે પ્લેટમાં લઈ લઈએ અને આ રીતે આપણે બાકીના બધા જ પરાઠા ઉતારી લઈશું. ફ્રેન્ડ્સ, આ ખૂબ જ ઓછા સમયમાં બની જતી ટેસ્ટી અને હેલ્ધી રેસીપી છે. ફ્રેન્ડ્સ, આ પરાઠાને નાસ્તા માટે પણ બનાવી શકાય તેમજ ડિનરમાં પણ સર્વ કરી શકાય. ફ્રેન્ડ્સ, બાળકોને લંચ બોક્સમાં આપવા માટેનો આ બેસ્ટ વિકલ્પ છે. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે છીણેલા બટેટાના ક્રિસ્પી પરાઠા, જે ખૂબ જ ટેસ્ટી બને છે. ફ્રેન્ડ્સ, આ પરાઠાને ટ્રાયેંગલ શેપમાં કટ કરીને ઉપરથી ચીઝ સ્પ્રેડ કરવામાં આવે અને તેના ઉપર સોસ લગાડીને બાળકોને સર્વ કરવામાં આવે તો વેજીટેબલ્સ ન ખાવાની જીદ કરતા બાળકો પણ હોશે વેજીટેબલ્સ ખાઈ લે છે. તો ફ્રેન્ડ્સ, આ રેસીપી ચોક્કસ ટ્રાય કરજો. ખૂબ જ સરસ ટેસ્ટી બને છે, બનાવવી પણ ઇઝી છે અને બનાવવામાં એવો ખાસો ટાઈમ પણ લાગતો નથી. ફ્રેન્ડ્સ, આઈ હોપ મારી આજની આ રેસીપી આપ સૌને ખૂબ જ પસંદ પડશે. જરૂર ટ્રાય કરજો અને સાથે આપના એક્સપિરિયન્સ મારી સાથે શેર કરજો. સાથે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.